ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથના નવનિયુક્ત માનસિંગભાઈ પરમારની ગીર સોમનાથ ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે। તેમને આવકારવા ભાજપના માજી ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ સૂત્રાપાડા તાલુકા ભાજપ પરિવાર દ્વારા સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો। કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી માસ્ક ફરજિયાત પહેરીને આ આયોજન કરવામાં આવ્યું હતું। आज रोज वेरावल तालुका द्वारा प्रमुख तरीके मारू सन्मान कर्યું। मारा आदरणीय जवेरीभाई आ कार्यक्रम में उपस्थित था, उपस्थित था, जिल्लाना तालुकाना सौ આગેવાનો હતા અને પ્રમુખ તરીકે આજે પદ ગ્રહણ કર્યું। આજે ભારતીય જનતા પાર્ટીએ ગીર સોમનાથ જિલ્લામાં માનસિંગભાઈ પરમારને જે નિયુક્ત કર્યા છે તેનો અભિવાદન સમારોહ અહીંયા પ્રાચીન મુકામે સૂત્રાપાડા તાલુકા મંડળ દ્વારા રાખવામાં આવેલ। તેમાં સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને માનસિંગભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપેલા। સૂત્રાપાડા તાલુકાના ભાજપ પરિવારના તમામ આગેવાનો દરેક સમાજના પટેલનો પણ ઐતિહાસિક પ્રસંગ ઉપસ્થિત રહ્યા હતા। નવનિયુક્ત યુવા જિલ્લા પ્રમુખ માનસિંગભાઈ તમામ ભાઈઓને અભિવાદન પ્રવચન આપ્યું હતું તેમજ ગોવિંદભાઈ ધારાસભ્યએ આ પ્રસંગે પ્રવચન કર્યુંનો સાથ સૌનો વિકાસના મંતવ્યોને આગળ સિદ્ધ કરવાનું કહ્યું હતું। આ પ્રસંગે ઝવેરીભાઈ ઠકરાર, માજી ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ ડાયાભાઈ જાલોદરા, જિલ્લા પંચાયતના સદસ્ય ધીરુભાઈ સોલંકી, બાબુભાઈ પરમાર, કેશુભાઈ જાદવ તથા રામભાઈ વાઢેરે તેમજ સૂત્રાપાડા પંચાયતના પ્રમુખ હરિભાઈ બારા, ભગવાનભાઈ બારડ, તાલુકા ભાજપ પ્રમુખ તથા તેમની ટીમ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો। અરવિંદ સોઢા, RYS ન્યૂઝ, ગીર સોમનાથ।